નમસ્કાર. આકાશવાણી. સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્લોવેકિયન સમકક્ષ પીટર પેલેગ્રીની સાથે મંત્રણા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહબૂર રાણાનું ભારતમાં મોદી સરકારની મુત્સદ્દીગીરીની મોટી સફળતા. આજે વિશ્વ હોમિયોપેથી દિવસે ગાંધીનગરમાં આયોજિત હોમિયોપેથી સંમેલનમાં કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ ઉપસ્થિત રહેશે. અમેરિકાએ ચીન સિવાયના તમામ દેશો પરની પારસ્પરિક ટેરિફ 90 દિવસ સુધી સ્થગિત કરી. અને આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવ્યું. આજે આરસીબી દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્લોવેકિયાની તેમની રાજકીય મુલાકાત દરમિયાન ગઈકાલે બ્રેટિસ્લાવામાં તેમના સ્લોવાકિયન સમકક્ષ પીટર પેલેગ્રીની સાથે વ્યક્તિગત બેઠક અને પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટ કરી. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ અને સહિયારા વૈશ્વિક તથા પ્રાદેશિક હિતોના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે 2 સમજૂતી કરારોનું આદાનપ્રદાન પણ કર્યું. રાષ્ટ્રપતિ મુર્મુ પોર્ટુગલની તેમની સફળ મુલાકાત પૂર્ણ કરીને ગઈકાલે સ્લોવાકિયાની રાજધાની બ્રાતિસ્લાવા પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહબૂર રાણાનું ભારતમાં આગમન એ મોદી સરકારની મુત્સદ્દીગીરીની મોટી સફળતા છે. તેમણે કહ્યું કે ભારતના લોકો પર દુર્વ્યવહાર કરનારા તમામ લોકોને પરત લાવવાની જવાબદારી ભારત સરકારની છે. એક ખાનગી ટીવી ચેનલ પર બોલતા શ્રી શાહે કહ્યું કે તહબૂર રાણાને ભારતીય અદાલતમાં સુનાવણીનો સામનો કરવો પડશે, જે દેશ માટે એક મોટી સિદ્ધિ હશે. मोदी सरकार का प्रयास है कि जिन लोगों ने भी भारत की जमीन, भारत का सम्मान और भारत के नागरिकों के साथ दुर्व्यवहार भी किया है, वो हमारे कानून के जद में लाना चाहिए. और मैं मानता हूं तब राणा की यहाँ वापिस आना ये मोदी सरकार की कूटनीति का बहुत बड़ी सफलता है. ઉલ્લેખનીય છે કે રાણાને આજે વિશેષ વિમાનમાં ભારત લાવવામાં આવશે તેવી અપેક્ષા છે. તેના પ્રત્યાર્પણ વિરુદ્ધ રાણાની અરજીને અમેરિકાની સર્વોચ્ચ અદાલતે નકારી કાઢી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ટીકા કરી હતી અને તેમના પર નાગરિકતા સુધારા કાયદા અંગે અફવા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. પ્રધાનમંત્રી મોદી શુક્રવારે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે. તેઓ વારાણસીમાં 3880 કરોડ રૂપિયાથી વધુની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. શ્રી મોદી 70 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને પ્રથમ વખત આયુષ્યમાન વય વંદના કાર્ડ સુપ્રત કરશે. પ્રધાનમંત્રી મોદી મધ્યપ્રદેશમાં આનંદપુર ધામ ખાતે જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે અને ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરશે. તેઓ ઈસાગઢમાં ગુરુજી મહારાજ મંદિરમાં દર્શન અને પૂજા પણ કરશે. આજે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. હોમિયોપેથી એ વિશ્વની બીજી સૌથી મોટી તબીબી પ્રણાલી છે. આરોગ્ય સંભાળ માટે સર્વગ્રાહી અભિગમ અને કુદરતી તથા બિન નુકસાનકારક સારવારને કારણે તે વિશ્વભરના લાખો લોકોને આકર્ષે છે. આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં 10 કરોડથી વધુ લોકો તેમની સ્વાસ્થ્ય જરૂરિયાતો માટે હોમિયોપેથી પર વિશ્વાસ કરે છે. હાલમાં દેશમાં 3,45,000 નોંધાયેલા હોમિયોપેથિક ડોક્ટરો, 277 હોસ્પિટલો અને 277 શૈક્ષણિક સંસ્થાઓ છે. વિશ્વ હોમિયોપેથી દિવસ પ્રસંગે આજે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આજે સવારે ગાંધીનગરમાં ભારત સરકારના આયુષ મંત્રાલય હેઠળની સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી, નેશનલ કમિશન ફોર હોમિયોપેથી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથીના ઉપક્રમે હોમિયોપેથિક સંમેલન યોજાશે. આ પ્રસંગે આયુષ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આજે દેશભરમાં 24મા અને અંતિમ જૈન તીર્થકર ભગવાન મહાવીરની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. આજે ભગવાન મહાવીરના અનુયાયીઓ પ્રાર્થના અને પ્રસાદ અર્પણ કરીને અને રથની શોભાયાત્રામાં ભાગ લઈને આ તહેવારની ઉજવણી કરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે મહાવીર જયંતિ પ્રસંગે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. એક સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે અહિંસા અને કરુણાના મૂર્ત સ્વરૂપ ભગવાન મહાવીરે અહિંસા પરમ ધર્મના સંદેશ દ્વારા માનવતા તરફ નવો માર્ગ દર્શાવ્યો. 30 એપ્રિલે અક્ષય તૃતીયાના શુભ પ્રસંગે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં ઔપચારિક રીતે રામ દરબાર સ્થાપિત કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયના જણાવ્યા પ્રમાણે રામ દરબાર મંદિરના પહેલા માળે સ્થાપિત કરવામાં આવશે, જ્યારે અંદર 6 વધારાના મંદિરોમાં સૂર્ય, ભગવતી, અન્નપૂર્ણા, શિવલિંગ, ગણપતિ અને ભગવાન હનુમાનની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવશે. શ્રી રાયે જણાવ્યું કે જૂનમાં 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.
એક મહત્વના ઘટનાક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના તમામ દેશો પરની પારસ્પરિક ટેરિફ 90 દિવસ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ટ્રમ્પે કહ્યું કે 90 દિવસની રાહત પારસ્પરિક અને 10% ટેરિફ પર લાગુ થશે. શ્રી ટ્રમ્પે જણાવ્યું કે તેઓ તેમની ટેરિફ યોજના 90 દિવસ સુધી મુલતવી રાખી રહ્યા છે, પરંતુ ચીન માટે ટેરિફ દર વધારીને 125% કરી રહ્યા છે, જે તાત્કાલિક અસરથી લાગુ થશે. તેમણે જણાવ્યું કે ચીને વિશ્વના બજારોની કરેલી અવગણનાને આધારે તેઓ ચીન પરની ટેરિફ વધારી રહ્યા છે. શ્રી ટ્રમ્પે જણાવ્યું કે 75 દેશોએ અમેરિકા સાથેના વેપાર અસંતુલનને દૂર કરવા અપનાવેલા નમ્ર અને સક્રિય અભિગમને જોઈને તેઓ આ રાહત આપી રહ્યા છે. દરમિયાન ચીને અમેરિકાથી આયાત થતી તમામ ચીજવસ્તુઓ પર 84% વધારાનો ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ભારત અને બ્રિટને નાણાકીય સેવા ક્ષેત્ર, ફાઇનાન્શિયલ ટેકનોલોજી અને ડિજિટલ અર્થતંત્રમાં સહયોગ ચાલુ રાખવા તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. બંને દેશોએ ગઈકાલે લંડનમાં 13મા આર્થિક અને નાણાકીય સંવાદનું આયોજન કર્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળે બ્રિટનના નાણામંત્રી રચેલ રીવ્સના નેતૃત્વમાં બ્રિટનના પ્રતિનિધિમંડળ સાથે ઉચ્ચસ્તરીય ચર્ચા કરી હતી. IPL T20 ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સે ગઈકાલે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવ્યું હતું. 218 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાનની ટીમ 19.2 ઓવરમાં માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અગાઉ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટે 217 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 53 બોલમાં 82 રન બનાવ્યા હતા, જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્નાએ 3 વિકેટ ઝડપી હતી. સુદર્શનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. આ સાથે ગુજરાત સતત ચોથી જીત સાથે ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે, જ્યારે રાજસ્થાન 7મા ક્રમે છે. આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 કલાકે દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. દિલ્હી કેપિટલ્સ અત્યાર સુધી તમામ મેચો જીત્યું છે, જ્યારે RCB ઘર આંગણે એક પણ મેચ જીત્યું નથી. ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ PV સિંધુ, પ્રિયાંશુ રાજાવત અને કિરણ જ્યોર્જ ચીનના નિંગબોમાં રમાઈ રહેલી બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપની સિંગલ્સ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. 2 વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુ મહિલા સિંગલ્સના બીજા રાઉન્ડમાં જાપાનની અકાને યામાગુચી સામે ટકરાશે અને પુરુષ સિંગલ્સમાં કિરણ જ્યોર્જ બીજા રાઉન્ડમાં થાઇલેન્ડના કુનલાવુત વિટીડર્સન સામે અને પ્રિયાંશુ રાજાવત જાપાનના કોડાઈ નારોકા સામે ટકરાશે. શૂટિંગમાં ભારતના આર્યા બોસે અને રુદ્રાંશ પાટીલે ગઈકાલે આર્જેન્ટિનાના બ્યુનોસ એર્સમાં ISSF વર્લ્ડ કપ 2025માં મિક્સ 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો હતો. ભારતીય જોડી ફાઇનલમાં ચીનની ઝેફેઈ અને સોંગ બુહાન સામે હારી ગઈ હતી. આ સિદ્ધિ સાથે ભારત ચંદ્રક ટેબલમાં 4 સુવર્ણ, 2 રજત અને 1 કાંસ્ય ચંદ્રક સાથે બીજા સ્થાને છે. ચીન પ્રથમ સ્થાને છે. આજે આ સ્પર્ધાનું સમાપન થશે. ભારતીય હવામાન વિભાગે આજે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. બિહાર, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, તમિલનાડુ અને કેરળમાં પણ આ જ સ્થિતિ રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તરાખંડ, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબમાં વીજળી સાથે વાવાઝોડાની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં ગરમીનું મોજું અને ગરમ રાત્રિ જેવી સ્થિતિ રહેશે. આગામી 3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની આગાહી છે. ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઇટર એરક્રાફ્ટ ખરીદશે. આ સોદો આગામી અઠવાડિયામાં ઔપચારિક રીતે પૂર્ણ થશે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર 26 રાફેલ મરીન એરક્રાફ્ટમાંથી 22 સિંગલ સીટર અને 4 ડબલ સીટર છે, જે ભારતીય નૌકાદળની સ્થિતિ વધુ મજબૂત કરશે. અંતમાં મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્લોવેકિયન સમકક્ષ પીટર પેલેગ્રીની સાથે મંત્રણા કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાનું ભારતમાં આગમન મોદી સરકારની મુત્સદીગીરીની મોટી સફળતા. આજે વિશ્વ હોમિયોપેથી દિવસે ગાંધીનગરમાં આયોજિત હોમિયોપેથી સંમેલનમાં કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ ઉપસ્થિત રહ્યા. અમેરિકાએ ચીન સિવાયના તમામ દેશો પરની પારસ્પરિક ટેરિફ 90 દિવસ સુધી સ્થગિત કરી અને IPLમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવ્યું. આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. હવે પછીના મુખ્ય સમાચાર આપ 10 વાગે સાંભળી શકશો. નમસ્કાર. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.